નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચંજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. 10,000 કાયમી શિક્ષકોની નવી ભરતી અંગે. આ ભરતી જે છે એ અત્યારે એટલે કે આ ફેબ્રુઆરી મહિનાની અંદર એની જાહેરાત કરવામાં આવશે અથવા તો જૂન મહિના પછી એની જાહેરાત કરવામાં આવશે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા. સાથે સાથે આ ભરતી અંગે જે છે એ ઉમેદવારો બે ભાગની અંદર વહેંચાઈ ગયા છે. ઘણા બધા ઉમેદવારોનું એવું કહેવું છે કે આ ભરતી પ્રક્રિયા જે છે એ જલ્દીથી જલ્દી પૂરી કરો, કારણ કે અમારી વય મર્યાદા જે છે એ પૂરી થઈ જશે. જ્યારે બાકીના ઉમેદવારો છે એમનું એવું કહેવું છે કે આ ભરતી પ્રક્રિયા છે એ જૂન મહિના પછી કરો, કારણ કે અમે જે છે હજુ સુધી પીટીસીના બીજા વર્ષમાં છીએ અને અમારું પીટીસી જે છે એ હજુ સુધી બાકી છે. તો આ ભરતી ક્યારે થઈ શકે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો 10,000 કાયમી શિક્ષકોની નવી ભરતી. કાયમી શિક્ષકોની ભરતી અત્યારે થશે કે જૂન મહિના પછી? કારણ કે ઉમેદવારો જે છે એ અહીંયા બે ભાગની અંદર વેચાઈ ગયા છે. જે પહેલા ઉમેદવારો છે એમનું તમે જોઈ શકો છો. વિદ્યા સહાયક ઉમેદવારોનો હોબાળો. ટેટ 1 ભરતી ઝડપથી કરવા જે છે એ માંગ. વય મર્યાદા ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવા માટે જે છે એ માંગણી કરાઈ. તો એક ઉમેદવારો એવા છે કે તેઓ જે છે એ ગાંધીનગર ખાતે જઈ અને આંદોલન કરી રહ્યા છે કે અમારી ભરતી જે છે એ ઝડપીથી ઝડપી કરો, કારણ કે ટેટ 1 ભરતી પ્રક્રિયા જે છે એ જો ઝડપથી કરવામાં નહીં આવે તો એમની જે છે એ ઉંમર મર્યાદા જે છે એ પૂરી થઈ જશે. જ્યારે બાકીના ઉમેદવારો છે એના માટે તમે જોઈ શકો છો ટેટ 1 પાસ કરી છતાંય ભરતીથી વંચિત રહેવાનો ભય. પરિણામ બાદ જ કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે ઉમેદવારોની જે છે એ માંગણી ઉઠી છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો જે ઉમેદવારો પીટીસીના બીજા વર્ષની અંદર હોય એમને પણ જે છે એ ટેટ 1 પરીક્ષા આપવા માટેની જે છે એ મંજૂરી આપવામાં આવી હતી અને એમાંથી ઘણા બધા ઉમેદવારો એવા છે કે એમણે જે છે એ ટેટ 1 પરીક્ષા પાસ કરી લીધી છે. તો પીટીસીના જે છે એ પીટીસીની પરીક્ષા બાકી છે. દ્વિતીય વર્ષના તાલીમાર્થીની વાર્ષિક પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવામાં આવનાર છે અને પરિણામ જે છે એ મે અથવા તો જૂન મહિનાની અંદર આવે એવી સંભાવના છે. તો આ વિદ્યાર્થીઓને એવું કેવું છે કે અમારી જે છે એકવાર પીટીસીની પરીક્ષા પતી જાય, એનું પરિણામ આવી જાય, એના પછી જ વિદ્યા સહાયકોની કાયમી ભરતી જે છે એ કરવામાં આવે. તો અત્યારે ઉમેદવારોની અંદર જે છે એ બે ભાગ પડી રહ્યા છે. ઘણા ઉમેદવારોનું એવું કેવું છે કે ભરતી પ્રક્રિયા અત્યારે જ કરવામાં આવે અને એના માટે તેઓ જે છે એ ગાંધીનગર ખાતે જઈ આંદોલનો પણ જે છે એ કરી રહ્યા છે. આજે ફરી વિદ્યા સહાયકો ગાંધીનગરમાં ભેગા થયા હતા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોએ હંગામો કર્યો હતો. ટેટ 1 ની ભરતીની ઝડપથી જાહેરાત કરવા અને વય મર્યાદા ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવાની માંગણી કરી હતી. નવા શૈક્ષણિક સત્ર પહેલા ભરતી કરવામાં આવે તેવી રજૂઆતો સાથે ઉમેદવારોએ દેખાવ કર્યા હતા. વિદ્યા સહાયકો નોકરીને લઈને પરેશાન છે. તેમની પરેશાની એ છે કે ટેટ 1 ની ભરતીની જાહેરાત કરવામાં સતત વિલંબ કરવામાં આવી રહ્યો છે. આજે ગાંધીનગરમાં વિદ્યા સહાયક ઉમેદવારો ભેગા થયા હતા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તેઓ પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા. ભરતીની જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી તેમની કારકિર્દી જોખમમાં મુકાઈ રહી હોવાનું તેમને ભય સતાવી રહ્યો છે. આજે વિદ્યા સહાયકના ઉમેદવારોએ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ ટેટ 1 ભરતીની જાહેરાત કરવા માટે રજૂઆત કરી હતી. ઝડપીથી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવે, એટલે કે કેલેન્ડર મુજબ જ જે છે એ ભરતી કરવામાં આવે. વય મર્યાદામાં સુધારો કરવા, એટલે કે ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ વય મર્યાદા માટે જે છે એ ઉમેદવારો જે છે એ માંગણી કરી છે. એટલે કે ધોરણ 1 થી 5 ની અંદર પણ ધોરણ 6 થી 8 પ્રમાણે જે છે એ વય મર્યાદા કરી દેવામાં આવે એવી ઉમેદવારો દ્વારા જે છે એ માંગણી કરવામાં આવી રહી છે. જે ઉમેદવારો પરીક્ષા અને ભરતીના વિલંબના કારણે ફોર્મ નથી ભરી શકે તેમની લાગણીને ધ્યાનમાં રાખવા અપીલ કરવામાં આવી છે. સરકાર દ્વારા ભરતીની જાહેરાતમાં જેટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે તેના કારણે ઘણા ઉમેદવારો નોકરીથી વંચિત રહી જશે તેવો ભયસ્થાન ઉઠવા પામે છે. ભરતીની જાહેરાતથી રાહમાં અને રાહમાં ઘણા ઉમેદવારોની વય મર્યાદા પૂરી થઈ ગઈ છે. આ વિકટ સ્થિતિના કારણે જ વય મર્યાદા વધારવા અને ઝડપથી ભરતી કરવા માટે જે છે એ આજ રોજ માગણી કરવામાં આવી હતી. તો આ ઉમેદવારોને એવું કહેવું છે કે ઝડપીથી ઝડપી જો ભરતી કરવામાં નહીં આવે તો એમની વય મર્યાદા જે છે એ પૂરી થઈ જશે. અને જે નીચેના ઉમેદવારો છે એમનું એવું કહેવું છે કે જો પરિણામ પહેલા જ જો કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તો એઓ જે છે એ લાયક હોવા છતાં ટેટ 1 પરીક્ષા જે છે એ પાસ કરી હોવા છતાં કાયમી શિક્ષકોની આ ભરતી પ્રક્રિયાથી જે છે એ વંચિત રહી જશે. તો આ બાબતે સરકાર દ્વારા હવે શું નિર્ણય લેવામાં આવે છે એ જોવાનું રહ્યું. તમારું આ બાબતે શું થવું જોઈએ એનું કોઈ પણ મંતવ્ય હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.